હાર બાદ કેજરીવાલનું ભાજપ વિરુદ્ધ નવું અભિયાન, 22 ધારાસભ્યોને આપ્યો મોટો આદેશ। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બુરી હાર થતાં સત્તા છોડવાનો વારો આવ્યો છે। રાજધાનીની કુલ 70 બેઠકોમાંથી ભાજપે 48 તો આપે 22 બેઠકો જીતી છે। ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ભાજપ વિરુદ્ધ નવું અભિયાન શરૂ કરી દીધું છે। કેજરીવાલે વિજેતા તમામ ઉમેદવારો સાથે બેઠક યોજી હતી। બેઠક બાદ આતિશીએ કહ્યું હતું કે કેજરીવાલે વિજેતા તમામ ધારાસભ્યોને પોતપોતાના વિધાનસભા ક્ષેત્રમાં જનતા માટે કામ કરવા કહ્યું છે। આ સાથે તેમણે તમામને એવું પણ કહ્યું છે કે ભાજપે ચૂંટણી ટાણે જે વચનો આપ્યા હતા તે પૂરા કરાવવા તેઓ સુનિશ્ચિત કરે। કેજરીવાલ સાથે મુલાકાત કર્યા બાદ આતિશીએ તમામ મહિલાઓને 2,500 રૂપિયા આપવાના ભાજપના વચનને યાદ કરી કહ્યું કે આમ આદમી પાર્ટી સુનિશ્ચિત કરશે કે ભાજપ પ્રજાને કરેલા તમામ વચનો નિભાવે। આમ આદમી પાર્ટી રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે અને સુનિશ્ચિત કરશે કે ભાજપ મહિલાઓને 2,500 રૂપિયા આપે, મફત વીજળી અને દિલ્હીના લોકોને મળતી અન્ય સુવિધાઓ આપવાનું ચાલુ રાખે। અન્ય એક ધારાસભ્યએ કહ્યું કે કેજરીવાલે અમારી સાથે મુલાકાત કરી હતી। બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા। અમારું કર્તવ્ય છે કે દિલ્હીમાં જે કામ ચાલી રહ્યું છે તે અટકાવવું ન જોઈએ અને ભાજપે જે વચનો આપ્યા છે તે પૂરા થાય। આ મુદ્દે કેજરીવાલે અમને નિર્દેશ આપ્યા છે। ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ મુખ્યમંત્રી આતિશીએ આજે પોતાનું રાજીનામું સુપરત કર્યું। આતિશીએ સવારે 11 વાગે રાજનિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું હતું। આતિશીએ ગત સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા હતા। તેઓ લગભગ 4 મહિનાથી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા। એક સમયે 70માંથી 67 બેઠકો અને 62 જેટલી બેઠકો જીતનારી આપ પાર્ટી આ વખતે 22 બેઠકો સુધી મર્યાદિત રહી છે। નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ભાજપના પરેશ વર્માએ 4,089 મતોથી હરાવ્યા હતા। જંગપુરા વિધાનસભા બેઠક પર મનીષ સિસોદિયા ભાજપના તરવિંદરસિંહ મારવા સામે માત્ર 675 મતોથી હારી ગયા હતા, જ્યારે મંત્રી સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાસમાં બીજેપીના શિખા રોય દ્વારા 3,188 મતોથી પરાજિત અપાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।